નમસ્કાર મિત્રો, વરસાદની સિઝન ચાલે છે, વાવણીની સિઝન ચાલે છે અને આ વાવણીના સમયમાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. આપણી આસપાસ એક વાતાવરણ છે, એક પર્યાવરણ છે. એ પર્યાવરણ એ આપણા જીવન માટે ખૂબ જ આવશ્યક હોય છે. આપણે બધાને ખૂબ ચિંતા છે ગ્લોબલ વોર્મિંગની, નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન, જળ પોલ્યુશન, વોટર પોલ્યુશન, આવું બધું બાળકો ભણે છે. પરંતુ તે બધું જે પોલ્યુશન અત્યારે થતું રહેલું છે, તે પોલ્યુશનનું કારણ શું? કુદરત પોતાનું કંઈ જે કંઈ પણ વ્યવસ્થા છે એ પોતે બગાડતી નથી, પરંતુ માણસ છે આ વ્યવસ્થાઓ ખોરવતો હોય છે અને તે વ્યવસ્થા ખોરવાના કારણે જે કંઈ પણ ક્ષતિઓ ઊભી થાય છે તે ક્ષતિઓ પછી બીજું કોઈ પૂરી શકતું નથી. એના માટે કુદરતે જ પ્રયત્ન કરવો પડે, નો ડાઉટ માણસે પ્રયત્ન કરવો પડે. તેવી રીતે જેમ આપણી સરાઉન્ડિંગ એટમોસ્ફિયર છે એ આપણા જીવન ઉપર અસર કરે છે, જે દેખાય છે ઘણી વખત નથી દેખાતું, તેવી જ રીતે આપણા બાળકો અને આપણે આ બધા માટે એક આવરણ હોય, પર્યાવરણ, એક વૈચારિક પર્યાવરણની પણ આવશ્યકતા હોય. અત્યારે મેં કોઈ જગ્યાએ એવું સાંભળ્યું છે કે કોઈ પણ રોગ જ્યારે આવે છે, જેને ક્રોનિક ડિસીઝ કહીએ આપણે, ત્યારે સીધો કોઈના શરીરમાં નથી આવતો, પરંતુ તે પોતાના જે આભામંડળ હોય પ્રત્યેક વ્યક્તિનું એક વૈચારિક આવરણ હોય, તે આવરણમાં આવે છે. એ કોઈને કોઈ સ્વરૂપે આવે, કોઈ ચિંતાના સ્વરૂપે આવે, કોઈ સ્ટ્રેસના સ્વરૂપે આવે, કોઈ બીજી સતત વિચારવાના કારણે આવે, નબળા વિચારોના કારણે આવે, નેગેટિવ થિંકિંગના કારણે આવે, ડરના કારણે આવે. એ ડર આપણું જે વૈચારિક વાતાવરણ છે તે વાતાવરણને જે કંઈ પણ નિર્માણ થયેલી જે કંઈ પણ ક્ષતિઓ છે તે ક્ષતિઓ આપણા શરીરમાં પછી પ્રવેશ કરે. એટલે તેમ કરીને ઘણા બધા રોગો આપણા શરીરમાં પ્રવેશતા હોય છે. તો માણસને સક્ષમ થવા માટે, માણસને મજબૂત થવા માટે આપણે શું કરવું જોઈએ? અત્યારે આપણે બધા લોકો કોન્શિયસ છીએ કે બાળકને સારા કપડાં જોઈએ, બાળકને સારું એજ્યુકેશન જોઈએ, બાળકને સારા મોબાઈલ ફોન જોઈએ, સારા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, સારી ફેસિલિટી જોઈએ. આ બધી બાબતો માટે આપણે બહુ કોન્શિયસ છીએ. પરંતુ આ બધી બાબતોને ટકાવવા માટે, આ બધી આપેલી બાબતોને માણવા માટે, એના માટેની સમજણ જોઈએ. તે સમજણ માટે આપણે કેટલા કોન્શિયસ છીએ? આપણને સમય નથી રહેતો. આપણે સમજણ નિર્માણ કરવા માટે આપણી પાસે સમય નથી. એટલે સમજણ નિર્માણ કરવા માટે આપણે શું કરીએ? તો બાળકનો સ્વભાવ બદલે તેના માટે આપણે શાળાએ મોકલીએ કે 5 કલાક એક અલગ વાતાવરણમાં રહે. એનું પર્યાવરણ, જે એની સરાઉન્ડિંગ એટમોસ્ફિયર છે, તે એટમોસ્ફિયર એક અલગ પ્રકારનું હોય. તેના કારણે તેના સ્વભાવમાં જે જરૂરી બાબતો છે તે નિર્માણ થાય. તેના માટે આપણે પ્રયત્નશીલ રહીએ. તો આપણે શું કરીએ? આપણે બધી વ્યવસ્થામાં હોય કે બાળકને જે કંઈ પણ વસ્તુ જોઈએ છે, સારો ખોરાક, સારા કપડાં, સારું ફરવાનું, બહાર જવાનું, એને રમકડા લઈ દેવા, એને જરૂરી જે આનંદની બાહ્ય બાબતો છે તે બાબતોની વ્યવસ્થામાં આપણે હોય. પરંતુ છતાં પણ આપણે બધાને એક વસ્તુ હંમેશા નિરાશ કરે છે, અને તે એટલે શું? કે આટલું બધું કહ્યા પછી પણ બાળક આપણને સાંભળતું નથી, બાળક આપણા વિશે વિચારતું નથી. એનામાં કૌશલ્ય નિર્માણ થાય છે પણ મૂલ્ય નિર્માણ નથી થતા. આવું બધું આપણને વાતો તો ખૂંચે છે. તો તેના માટે આપણે ક્યાંક સર્ચ પણ કરતા હોય, ક્યાંક કોઈ મોટિવેશનલ સેમિનારમાં જતા હોય, કોઈ જગ્યાએ આપણે કોઈ આધ્યાત્મિક બાબતોમાં જતા હોય, પરંતુ તે બાબતો આપણે ઘણી વખત અપ્લાય નથી કરી શકતા હોતા. નાની બાબતો હોય છે જે તેના બદલાવ માટે બહુ મહત્વની બાબતો હોય છે. શાળામાં જ્યારે આવે છે ત્યારે હું એમ કહી શકું કે બાળક માતા પિતાની ભેગો રહે છે વધુ સમય માટે, પણ સાથે નથી રહેતો. સાથે કોની સાથે રહે છે વધારે સમય માટે? તો બાળક વિદ્યાર્થીઓ અને શિક્ષકની સાથે વધારે રહે છે. તો તે સમય વધારે આપણે પ્રોડક્ટિવ કેમ કરી શકીએ?
તે સમય તેના વર્તનમાં પરિવર્તનશીલ કેમ બનાવી શકીએ, તે સમય તેની જે કંઈ પણ નાની નાની કૌશલ્યની બાબતો છે તે તો શીખવીએ જ, પરંતુ તે સમય દરમિયાન મૂલ્યલક્ષી શિક્ષણ કેમ આપી શકીએ. અને આ જે બાબતો અહીંયા થતી રહેલી છે તો તેની જાણ કદાચ બાળક આપને નથી કરતું, પરંતુ તેની જાણ શાળાએ તમે જ્યારે આવો છો ત્યારે વ્યક્તિગત આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે 15-20 મિનિટના તમારા હેક્ટિક શેડ્યુલમાંથી તમે આવો ત્યારે એટલી બધી થતી નથી. નાની નાની બાબતોની વાત થતી હોય છે અને તેના માટે હંમેશા આપણી શાળા પેરેન્ટ્સને પર્સનલી બોલાવીને પણ ઘણી બધી બાબત કહેતી હોય છે, પરંતુ તેટલી વાતો કદાચ તે વ્યક્તિગત માટે પૂરતી હોઈ શકે. પણ મેં તમને જેમ કીધું એમ કે આપણે બધાને જે સારું જોઈએ છે, સારી સમજણ જોઈએ છે, તેના માટે પર્યાવરણ આપણી શાળામાં ભણતા રહેલા તમામ વિદ્યાર્થીઓના માનસિક જે વિચાર છે તે એક થવા જોઈએ, પહેલી બાબત. બીજી બાબત, તેની સરાઉન્ડિંગ રહેલા માતા પિતા તેમની થોટ પ્રોસેસ પણ સરખી હોવી જોઈએ કે ભાઈ આપણે આપણા બાળકને સમજણ નિર્માણ થાય તેના માટે પ્રયત્નશીલ છીએ, તો તે પ્રયત્નશીલ કરવા જ્યારે છીએ ત્યારે નાની નાની બાબતો જ્યારે એપ્લાય કરવાની હોય તો આપણે સામૂહિક રીતે વિચારીને જો એપ્લાય કરીએ તો પ્રત્યેક બાળકને આપણું બોલવું અને આપણું વર્તન એમાં એક છે ને સિંક્રોનાઇઝેશન જોવા મળશે, એમાં એક એલાઇનમેન્ટ જોવા મળશે અને આ એલાઇનમેન્ટ જોઈને તે બાળકના સ્વભાવમાં પરિવર્તન થવાની શરૂઆત થશે. આપણે પોઝિટિવ વિચારીશું, સાથે મળીને પોઝિટિવ કામ કરીશું તો 100% તેના સારા પરિણામ મળે છે. મારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે પેરેન્ટ્સ હંમેશા શાળા પ્રત્યે પોઝિટિવ જ હોય છે, પરંતુ તેને થોટ પ્રોસેસની સાથે જો આપણે પોઝિટિવિટી તરફ લઈ જશું તો તે પોઝિટિવિટી વધારે પ્રોડક્ટિવ થશે. એના માટે તમને એક નાનકડું ઉદાહરણ આપું, અને તે એટલે હમણાં જ આપણે બાળકોને મેં ખાલી એક મેસેજ આપને આપ્યો હતો અને આઈ એમ વેરી મચ હેપી કે એક મેસેજથી શું થઈ શકે. એક મેસેજ મેં એવો આપ્યો હતો કે પર્યાવરણ માટે આપણે કંઈક કરવું છે, વરસાદના દિવસો છે તો એકાદો છોડ આપણે વાવીએ. 2 દિવસ મવડી સ્કૂલ અને 2 દિવસ એક જ દિવસ આપણે દેવપરામાં, આમ કરીને આપણે 3 દિવસનું આપણે રોપા વિતરણનો આપણે કાર્યક્રમ રાખેલો હતો જે નજીવા દરે આપણે મળી શકતા હતા. તો આમ તો ઘણા બધા રોપાઓ તમે આજુબાજુમાં નર્સરીમાં જોતા જ હશો, પરંતુ શાળાએ કહેલી વાત તેના ઉપર કેવડો વિશ્વાસ હોય એનું તમને આશ્ચર્યકારક પરિણામ બતાવું કે 5000 વૃક્ષ ગણીને 5000 કરતાં વધારે વૃક્ષ 3 દિવસમાં લોકો લઈને ગયા, પ્લાન્ટ વાવ્યા અને હમણાં ટૂંક સમયમાં જેમાં સરસ મજાના ફૂલો કે ફ્લાવર કે કંઈ પણ વસ્તુ આવશે તો તે શેર કરશે. કુદરત તરફ આપણે જો એક સારો વિચાર લઈને કામ કરીએ તો કુદરત આપણે ઘણું બધું આપે. તેવો પોઝિટિવ વિચાર આપણે કુદરત આપણા સરાઉન્ડિંગ એટમોસ્ફિયરમાં મૂકવાની પ્રયત્ન કર્યો અને તેમાં ખૂબ જ સફળતા મળી. જ્યારે કંઈ પણ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે આપણે સફળતા મળે છે એનું એકમાત્ર કારણ કેમ કે પેરેન્ટ્સનો એવો વિશ્વાસ છે કે જ્યારે પતંજલિ સ્કૂલમાં કંઈ પણ કાર્યક્રમ કે કંઈ પણ એક્ટિવિટી થતી હશે ને તો બાળકના હિત માટે હશે, તેના કંઈક ને કંઈક પ્રોગ્રેસ માટે હશે. તો તે મને વિશ્વાસ છે, પેરેન્ટ્સને પણ વિશ્વાસ છે. આમ જેમ એક કુદરતી ભૌતિક આબોહવાનું એક પર્યાવરણ હોય છે એમ વૈચારિક પર્યાવરણ પણ એટલું જ આવશ્યક છે. તેના માટે થઈને આપણે એક પર્યાવરણ સરસ મજાનું નિર્માણ કરીએ તેના માટે થઈને આપણે પેરેન્ટ્સ મિટિંગ રાખેલી છે. આમ તો જુલાઈ મહિનામાં જ આપણે પ્લાન કરેલી હતી, પરંતુ આ વખતે થોડું વેકેશન ખુલવાનું ડિલે થયું તેના કારણે આપણે તે થોડું પોસ્ટપોન થયું છે. આવતા બુધવારે હેમુગઢી હોલમાં આપણે અલગ અલગ સેમિનાર રાખેલા છે. તે સેમિનારનો શેડ્યુલ આપને આપેલો છે. તમારું કન્ફર્મેશન તેના માટે ખૂબ જ જરૂરી છે. તો હવે પછીની જે કંઈ પણ બાબત છે આના પછીનો એક નેક્સ્ટ વિડીયો પણ હું તમને મોકલું છું, સમય શેડ્યુલ અને તેમાં આપને કેવી રીતે આવવાનું છે, કેવી રીતે વ્યવસ્થા હશે તેની તમને હું જાણ કરું છું. પણ ખાસ અલગ પ્રકારનું એક એટમોસ્ફિયર આપણે નિર્માણ કરી શકીએ, આપણા બાળકોને આપણે સરાઉન્ડિંગ એટમોસ્ફિયર સારું આપી શકીએ. આપણે જ્યાં હોય ત્યાંથી આપણે આપણા બાળકને પુષ્ટિદાયક બનીએ તેવું એટમોસ્ફિયર આપી શકીએ. તેના માટે શાળા તો પ્રયત્ન કરે જ છે, માતા પિતાનો વિશ્વાસ છે અને તે વિશ્વાસના ભાગ સ્વરૂપે જ આપણે હેમુગઢી હોલમાં 3 સેશનમાં આપણે કાર્યક્રમ રાખીશું ને તો પણ ટૂંકો પડવાનો છે, એટલા પેરેન્ટ્સ આવવાના છે. તો તે લોકો જ્યારે આવે છે ત્યારે તેની સુચારુ વ્યવસ્થા કરી શકીએ. તેના માટે
સગવડતા કરી શકીએ તેના માટે જરૂરી છે આપણું કન્ફર્મેશન. તો આજે જ કદાચ તમે જો તે કન્ફર્મેશન નથી આપેલું તો તે કન્ફર્મેશન તમે બાળક સાથે મોકલજો. કેટલા વ્યક્તિ આવે છે અને કેવી રીતે આવવાના છો તેનું કન્ફર્મેશન મોકલજો, જેથી કરીને આપણે લોકોને સુચારુ વ્યવસ્થા પૂરી પાડી શકીએ. અને તમે કમ્ફર્ટ ઝોનમાં એક સારા વાતાવરણમાં બેસીને આપણે જે પર્યાવરણ, આપણે જે વૈચારિક પર્યાવરણ આપણે સુધારવાનો પ્રયત્ન કરવાના છીએ તેમાં તમે સહભાગી થઈ શકો અને માણી શકો તેવી મારી ઈચ્છા છે. નેક્સ્ટ વિડીયો હમણાં હું તમને મોકલું છું કેવી રીતે કાર્યક્રમ હશે અને કયા કયા સેશનમાં કઈ કઈ બાબતો આપણે વાત કરવાના છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.